કચ્છના અંજારમાં હત્યારા પ્રેમી સામે કાર્યવાહી. હત્યાના આરોપીને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. અંજારમાં પ્રેમીએ મહિલા આઈએસઆઈની હત્યા કરી હતી. હત્યારો પ્રેમી સીઆરપીએફમાં ફરજ બજાવતો હતો. અંજારમાં મહિલા આઈએસઆઈની હત્યા કરનાર આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આજે એએસઆઈનો પ્રેમી જ હત્યારો નીકળ્યો અને તેની જ પૂછપરછ કરાઈ. ત્યારબાદ આખો ભાંડો ફૂટ્યો. પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી આરંભી. ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું. રાજકોટના વોર્ડ નંબર 13માં સ્નાનઘરમાં મંજૂરી વગર સીવણ ક્લાસ ગોઠવતા વિવાદ સર્જાયો. માત્ર મહાનગરપાલિકામાં અરજી કરીને સંતોષ માની 5 દિવસનો ક્લાસ ગોઠવી દેવાતા કોંગ્રેસના આક્ષેપ. સ્થાનિક ભાજપના આગેવાન ધર્મેશ જરિયાએ સ્વીકાર્યું કે સીવણ ક્લાસ ચલાવતા હતા. માઠા પ્રસંગના સ્નાનઘરમાં સીવણ ક્લાસના કેમ્પ ચાલતા હતા. જો કે તાત્કાલિક ધોરણે સીવણ ક્લાસના મશીન સ્થળ પરથી હટાવાયા. અમે 5 દિવસનો સીવણનો કેમ્પ જે રાખ્યો હતો તે કેમ્પ બાબતે અમે રાજકોટ મહાનગરપાલિકામાં કમિશનર સાહેબને એક લેખિત અરજી કરેલી છે કે ભાઈ અમે 5 દિવસનો અહીં આ માઠા પ્રસંગની કોટડીમાં કેમ્પ રાખી છીએ. એ ફક્ત ને ફક્ત 5 દિવસ પૂરતો જ છે. ભાઈ અહીંયા દીકરીઓને એક પણ રૂપિયા વગર શીખવવામાં આવે છે. તમારી પાસે જો કોઈ પુરાવા હોય તો તમે રજૂ કરો કે અમે પૈસા ઉઘરાવ્યા છે. માઠા પ્રસંગે નાહવા માટે આજુબાજુની સોસાયટી વાળાને નાહવા માટેની આ જગ્યા છે, પણ આ લોકોનું કેવું એવું છે કે અમે 5 દિવસીય કે તમે 5 દિવસીય રખાવો, 1 દિવસીય રખાવો, પણ તમે કોર્પોરેશનની મંજૂરી લ્યો. મંજૂરી લીધા વગરનું આ કામ તમે કરી શકો નહીં. ત્યાં તમે જો કોઈ વ્યવસાય ચાલુ કરાવી દો, તમારા કોઈ મળતિયાઓને, તમારા કાર્યકર્તાઓને કાંઈ લાગતું વળગતું હોય એના માટે, તો એ બહુ સારી વાત નથી. ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. જીઆઈડીસી કૌભાંડમાં ન્યૂઝ 18ના અહેવાલની અસર. ન્યૂઝ 18ના અહેવાલ બાદ સરકારે રચી તપાસ સમિતિ. રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય તપાસ કમિટીની રચના કરી છે. ઉદ્યોગ વિભાગે 4 સભ્યોની તપાસ સમિતિની રચના કરી. આ સમિતિમાં ઇન્ડેક્સ બી વહીવટી સંચાલક કેસી સંપત, એમએસએમઈ અને ઇન્ડસ્ટ્રી ઇન્ફ્રાના સંયુક્ત ઉદ્યોગ કમિશનર કનક ડેર, ઉદ્યોગ કમિશનર સંયુક્ત કચેરી સંયુક્ત નિયામક પ્રિયકાંત ખરચલિયા અને જીઆઈડીસીના કાર્યપાલક ઇજનેર અને ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર ડીબી સગરનો સમાવેશ કરાયો છે. આ સમિતિએ 15 દિવસની અંદર તપાસ પૂર્ણ કરીને વહીવટી સંચાલક અને મેનેજિંગ ડિરેક્ટર જીઆઈડીસીનો અહેવાલ સુપરત કરવાનો છે. જીઆઈડીસીના ચીફ એન્જિનિયર રમેશ ભગોરાના કાર્યકાળ દરમિયાન જીઆઈડીસી કરોડનું કૌભાંડ થયું હોવાનો પર્દાફાશ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા કરવામાં આવ્યો હતો. અને આ કૌભાંડના પર્દાફાશ બાદ હવે રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને ટોટલ 4 અધિકારીઓની ઉચ્ચ સ્તરીય તપાસ કમિટીની તેઓએ રચના કરી છે. આ તપાસ કમિટીમાં કેસી સંપત, ડીકે સગર, પ્રિયકાંત ખરચલિયા અને કનક ડેર જેવા અધિકારીઓનો સમાવેશ થાય છે. અને આ 4 અધિકારીઓ આગામી 15 દિવસમાં તેઓનો રિપોર્ટ જીઆઈડીસીના નવનિયુક્ત એમડી ડીકે પ્રવીણાને સુપ્રત કરશે. અને ડીકે પ્રવીણા આ તમામ રિપોર્ટના આધારે રાજ્ય સરકારને માહિતી આપશે કે ખરેખર આ કૌભાંડમાં કેટલા અધિકારીઓની સામેલગીરી છે, કયા પ્રકારે આ કૌભાંડ થયું અને માત્ર અધિકારીઓ સામેલ છે કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટનો પણ આમાં કોઈ રોલ છે. આ તમામ બાબતો સ્પષ્ટ થશે આગામી 15 દિવસમાં. કેમેરા પર્સન હિતેશ પ્રજાપતિ સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. ડ્રોનના માધ્યમથી દવાઓનો છંટકાવ કરશે. ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળો નાથવા અનોખો પ્રયાસ કરાયો. જ્યાં માણસોથી પહોંચી શકતા ત્યાં ડ્રોનથી દવા છંટકાવ કરવામાં આવશે. વાસણા બેરેજ, ભાડિયા ભગતની ચાલી, ચંદ્રભાગરનું નાડું, એસ્ટેટ ગોડાઉન, રેલવે સ્ક્રેપ યાર્ડ, ચાંદખેડા રેલવે સ્ટેશન પાસે ખુલ્લા પ્લોટ હોય કે પછી બંધ બાંધકામ હોય, આ તમામ જગ્યા પર ડ્રોનનો ઉપયોગ કરાશે. અમારા હેલ્થ ઓફિસર મેહુલભાઈને અભિનંદન આપું છું કે વાસણા ડેમ જેવી જગ્યા કે જ્યાં 30 નંબરનો ગેટ ક્યારે ખુલતો નથી સલામતીના કારણસર, અને એની પાછળના પાળમાં પાણી સ્થિર હોય છે અને એ પાણીમાં લાખો ફોરા થાય છે. આજુબાજુની સોસાયટીઓમાં ઉડીને મચ્છરનો ત્રાસ થાય છે. એમને આજે ડ્રોન દ્વારા નવતર પ્રયોગ કર્યો. કોર્પોરેશનને પણ અભિનંદન આપવા જોઈએ
કે ત્યાં આગળ માણસોથી કામ કરવું શક્ય નહોતું. ત્યાં દરવાજા પાસે જઈને, જ્યાં સ્થિર પાણી છે ત્યાં દરવાજા પાસે જઈને કોર્પોરેશને ડ્રોન દ્વારા દવા છંટાઈ છે. મેહુલભાઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીમ અને કમિશનરનો આભાર માનું છું. જે જગ્યાઓ એવી છે કે જ્યાં હ્યુમન રિસોર્સિસ એટલે કે માણસો પહોંચી નથી શકતા અને મચ્છરજન્ય રોગચાળાને નાથવામાં સફળતા નથી મળતી તેવી જગ્યાઓને અમે સિલેક્ટ કરેલી છે. ફિલ્ડમાં નીકળતા ત્યારે એક વાસણા બેરેજ ઉપર અમારી નજર પડી કે જ્યાં છેલ્લો દરવાજો છે તે કદી ખુલતો જ નથી અને ત્યાં આગળ ખૂબ જ લાંબા સમયથી સ્ટેગ્નન્ટ પાણી હોય છે. સ્ટેગ્નન્ટ પાણીની અંદર હંમેશા મચ્છરના પૂરા થતા હોય છે અને એ મચ્છરજન્ય રોગચાળો ફેલાવી શકતા હોય છે. તો તેવી જ જગ્યામાં અમે ડ્રોનથી દવાનો છંટકાવ કર્યો અને સાથે સાથે બીજા બધા જે દરવાજા છે ત્યાં પણ પાણી ભરાયેલું જ છે એટલે ત્યાં પણ અમે મચ્છરજન્ય દવાનો છંટકાવ ડ્રોનથી જ કરીશું.